હેલો યુટ્યુબ ફેમિલી, તો ફરીવાર એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો જય માતાજી, જય મંગલ, જય ભવનાથ અને જય મહાકાળીમાં। તો આજે કારણ કે કોટડા રીલ ઉતારવા જવાનું છે, તો તમે વ્લોગમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, હું કોટડા આવી ગયો છું અને બે ભાઈબંધને હારે લાવ્યો છું। આ ભગવાનભાઈ થઈ ગયો અને આ છે કોટડા। આ બોટ તો તમે જોઈ દેશો, કોટડા પાણીમાં હાલે। અમારા ભગવાનભાઈ કે પાણામાં હાલે છે, આપણે જવાને ઓલા પણ લોકેશને આપણે જઈને। તો મિત્રો, હું મારા મેન લોકેશન આવી ગયો છું। આમ જો શર્ટ બટ બદલાઈ નાખ્યો છે અને આપણું લોકેશન જો આવડું છે અને અહીંયા વિડીયો ઉતારવાનું એટલે આવડું લીલું બીલું બધું આવે। અમારા બે ભાઈ ઊભા છે, તો આપણે રીલ ઉતારવાનું કરી દઈએ ચાલુ। હા કે દુનિયા ભલે ગમે એમ કહે, પણ તું જેવી છો ને એવી આ ભગવાનની જાન છો। पैसा इतना कमाओ, 4 लोग नहीं 40 लोग जाने, साला करता क्या है। आज नहीं तो कल मरेंगे, तो फिर क्यों किसी के बाप से डरेंगे। तो मित्रों, मैं बधी रील उतार लीधी है ने अमर भाई बहु फूल मदद करी है। ऋषभ भाई અને આ છે આમ જો દરિયો, ઓલા ઈ તો દેખાડ, આમ જો આ છે ભગવાન ભાઈ, ઓલા ઈ ના ઈ તો બતાડ। ભગવાન ભાઈ તમે કઈ કે હો? ના ના, અમે કાઈ નહીં કહીએ, અંગોઠોય નો આપતા। અરે ભાઈ, આ છે દરિયો કિનારો। કારણ કે આમ જો ભાઈ અહીં લોકેશન હોય બહુ મસ્તીનું, તો તમે પણ કોઈક રીલ ઉતારવા આવો તો આ લોકેશને આવજો, કારણ કે અત્યારનું લોકેશન બહુ મસ્ત છે। તો મિત્રો, આપણે રીલું બીલું ઉતારીને આપણે કાળભૈરવ દાદાના દર્શન કરવા જઈએ છીએ। જો અહીંયા બોર્ડ મારેલ છે અને અહીંયા ઉપર કાળભૈરવ દાદા બેઠા છે, આપણે દર્શન કરવા જઈએ। આમ જો આયલું લોકેશન કેટલું મસ્ત આવે દરિયાનું। તો આપણે દર્શન કરી આવીએ કાળભૈરવ દાદાના। તો આપણે કાળભૈરવ દાદાના દર્શન કરી લીધા છે। તો આ ડાકલો હતો ને અમારા ભાઈ, ડાકલો વગાડવા મળ્યા, ભોળાનાથનું ડમરું હતું ઈ। તો મિત્રો, અમે કાળભૈરવ દાદાના દર્શન કરી લીધા છે ને હવે જવાનું છે દરિયાનું લોકેશન જોવા। જો લોકેશન છે બહુ મસ્ત ને, કારણ કે અત્યારે ભરાય છે દરિયો, તો આપણે દરિયામાં જઈએ। મિત્રો, અમે રીલું બીલું ઉતારીને ભાગ્યા છીએ ઘરે અને આ હમું બતાવી ભોળાનાથનું મંદિર છે।